નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે. તો મહત્વના સમાચાર, ખેડામાં સિરપકાંડ બાદ લઠ્ઠાકાંડ જેવી ઘટના સામે આવી છે. હવે નડિયાદમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના સામે આવી છે. નડિયાદના જવાહરનગરમાં આ બનાવ બન્યો છે, જ્યાં દેશી દારૂ પીવાથી કેફી દ્રવ્ય પીવાના કારણે 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે. જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 3 લોકોના મોત થતાં જ પરિવારજનોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. બિલોદરા નશીલા સિરપકાંડ બાદ લઠ્ઠાકાંડ જેવો બનાવ સામે આવતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો અન્ય 10 થી 15 લોકોની તબિયત ખરાબ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સસરા થતા હતા એ અને દારૂ પીવા ગયા હતા એવા અને વજન કાંટો કરતા હતા અને નોર્મલી દરરોજ પીને આવતા હતા, પણ આવું નતું થયું. આજે અચાનક જ આવું થઈ ગયું છે. અને પછી મારા ઘરવાળા ગયા અને ઘરે કોઈ કહેવાયું તો કે તમારા પપ્પા આવી રીતના એ થઈ ગયા છે, કે પડી ગયા છે, ખેંચો આવી ગઈ બરાબર. પછી મારા પતિ ગયા અને પછી તઈ 108માં બેસાડે ને 108 માં લઈ ગયા સિવિલમાં. પછી 108 તઈ સિવિલમાં પછી એમની કાર્યવાહી બધી થઈ. પછી ડોક્ટરે એવું કીધું કે તમે હમણાં જેવું હોય અમે તમને કહીશું, હમણાં તમે બેસો. તમારા ઘરમાં જાણ હતી કે દેશી દારૂ પીવે છે? હા, એવી અમને ખબર હતી. નોર્મલી દારૂ એક પોટલી એવું પીતા હતા, પણ 20-25 વર્ષથી પીતા હતા, પણ આવું નતું થતું. તઈ દારૂ પીવા આજે અચાનક જ આવું થઈ ગયું છે એમને. અને આવા 3-4 લોકો મરી ગયા છે. શું સરકાર પાસે એની આશા રાખો? અમારા સરકાર પાસે પૈસા નહીં જોતા. અમારા મર્દ આપી દો, અમારા સસરા આપી દો, અમારે કશું જોઈતું નહીં. અને તપાસની વધારે ગંભીરતા લઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને તપાસ સોંપી દેવામાં આવેલી છે. તાત્કાલિક જે 3 વ્યક્તિઓ મરણ ગયેલા એમના બ્લડ સેમ્પલ લઈ અને રાત્રે જ ગાંધીનગર એફએસએલ ખાતે મોકલવામાં આવેલા. કારણ કે ઘણા બધા મીડિયા મિત્રોના અન્ય લોકોના પણ આ બાબતમાં સતત ફોન આવતા, ઇન્ક્વાયરી આવતી, અને એ બાબતમાં રાત્રે બ્લડ રિપોર્ટ જે આવ્યો એની અંદર મિથાઇલ આલ્કોહોલની હાજરી 0 આવેલી છે, નીલ આવેલી છે. મતલબ મિથાઇલ આલ્કોહોલ, મિથેનોલ ની હલકી હાજરી બિલકુલ જણાયેલ નથી. નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ઘટના બની છે, જ્યાં રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં 3 વ્યક્તિઓના મોત થઈ ગયા હતા. 3 વ્યક્તિઓની મોતની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો. માત્ર અડધા કલાકના ગાળામાં 3 વ્યક્તિઓના મોત નિપજતા ચકચાર મચી હતી. સમગ્ર વિસ્તારમાં રેરાટી વ્યાપી ગઈ હતી. જે મૃતકો છે તેમના નામ પણ સામે આવ્યા છે, જેમાં યોગેશ કુશવા, રવિન્દ્ર રાઠોડ અને કનુભાઈ ચૌહાણનું મૃત્યુ થઈ ગયું છે. આ જે મૃતકો હતા તેમાંથી પાણીપુરીનો ધંધો કરનાર અને એક કલર કામ કરનાર વ્યક્તિ હતો. અનેક સવાલો આ સમગ્ર ઘટના પરથી ઉઠી રહ્યા છે. ખેડામાં સિરપકાંડ બાદ હવે શું લઠ્ઠાકાંડ સર્જાયો છે? કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. 3 લોકોના જીવ ગયા, તેની જવાબદારી કોણ લેશે? 3 લોકો મૃત્યુ પામ્યા છે આ સમગ્ર ઘટનામાં. તો ખેડામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. આ પહેલા પણ સિરપકાંડ થયો હતો. ખેડામાં આવા કાંડ બને છે, શું પોલીસ કરી રહી છે? પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. 2023માં જ ખેડાના સિરપકાંડમાં એક જ ગામના 7 લોકોના મોત થઈ ગયા હતા. ખેડામાં બુટલેગરો બેફામ છે, કેમ પોલીસ દ્વારા કડક પગલાં નથી લેવામાં આવતા ને ક્યારે આવી ઘટનાઓ બનતી અટકશે? ક્યારે કડક પગલાં લેવાશે? તેને લઈને પણ સવાલ છે. શું હજુ કોઈ મોટા લઠ્ઠાકાંડની રાહ જોઈ રહ્યું છે તંત્ર? ખેડામાં સિરપકાંડ બાદ હવે લઠ્ઠાકાંડ થયો છે, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. 3 લોકોના જીવ ગયા છે આ સમગ્ર ઘટનામાં, તેની જવાબદારી કોણ લેશે? ખેડામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. ખેડામાં આવા કાંડ બને છે, શું કરી રહી છે પોલીસ? તો વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે અને તેમાં અનેક લોકોના મૃત્યુ પણ થતા હોય છે. ત્યારે પોલીસની જે કામગીરી છે તે શંકાના દાયરામાં આવતી હોય છે. ત્યારે આ વિશે જ વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે હાર્દિકભાઈ ભટ્ટ, જેઓ
નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અને સાથે જોડાઈ ગયા છે આપણી સાથે સોનલ જોશી, સામાજિક આગેવાન છે. આપ બંનેનું સ્વાગત છે. હાર્દિકભાઈ, સૌથી પહેલા હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતની ઘટના બની છે, પોલીસનું કહેવું છે કે ભાઈ જે સેમ્પલો FSL માટે મોકલાયા હતા તેમાં મિથેનોલ નથી મળ્યું, પરંતુ તેમ છતાં દેશી દારૂ તો પીવાયો છે, 3 લોકોના મૃત્યુ તો થયા છે. આપનું શું કહેવું છે? મારું પોતાનું એવું માનવું છે કે ગઈકાલે રાત્રે જે રીતના અમને ફોન આવ્યો અને સિવિલમાં પહોંચતા અમે તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લીધી ત્યારે એમનું કહેવું હતું કે કોઈ ઝેરી પીણું પીવાયું છે. પરિવારજનોનું કહેવું છે કે દેશી દારૂ પીવાયો છે. અને સ્વાભાવિક રીતે આખું ગુજરાત જાણે છે કે નડિયાદ એ દેશી દારૂનું હબ કહેવાય છે અને મૃત્યુ તો થયું છે. જિલ્લા અધિકારીએ પણ, પોલીસ અધિક્ષકે પણ સ્વીકાર્યું છે કે દારૂ ક્યાંક ને ક્યાંક દારૂ પીવાયું છે. હવે ક્ષતિ આજે સવારે જ જાણવા મળ્યું કે ભાઈ એની અંદર મિથેનોલ નથી ને લઠ્ઠાકાંડ થયો નથી અને તપાસ ચાલુ છે. હવે તપાસના અંતે જ ખબર તો પડશે ને કે અંદર લઠ્ઠો હતો નહોતો. પણ સાચી વસ્તુ એ છે કે પીવાયો તો દારૂ જ છે. જી સોનલબેન, આપનું શું કહેવું છે? કારણ કે વારંવારની આવી ઘટનાઓ સામે આવતી હોય છે. આ પહેલા જો આપણે વાત કરી 2016ની, તો સુરતના કડોદરામાં પણ લઠ્ઠાકાંડ સર્જાયો તો 19 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે કે 2022માં બોટાદના બરવાડામાં 42થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા હતા. 2023માં પણ આ ઘટના ખેડામાં જ બની હતી, સિરપકાંડ, જેમાં એક જ ગામના 7 લોકોના મૃત્યુ થયા હતા અને 2024માં દહેગામમાં લીહોડા ગામે 2 લોકોના મોત થયા હતા. વારંવાર આવી ઘટનાઓ બને છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આમાં ક્યાં જઈ રહી છે? જો ક્યાંય ને ક્યાંય એવું કહીશ, અત્યારે પણ જ્યાં આગળ દારૂ, ઇવન અમદાવાદની અંદર પણ આપણે જોયું છે કે જ્યાં દારૂ વેચાતો તો એવા PIO ને PSIO ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક એક્શન તો લેવામાં એ લોકોની ઉપર આવે છે. હવે વાત રહી કે આ ન થવું જોઈએ, એ ડેફિનેટલી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો પણ ખબર નહીં, દારૂના બંધાણી એવા થઈ ગયા છે એન કેન પ્રકારે આપણા ત્યાં જ અગર જોતા હોઈએ છીએ કે શહેરની અંદર ભોયરા બનાયા છે, ગાડીઓ અવનવા તરીકા ગોતી લાગતા હોય છે અને દારૂ બંધી છે, પરંતુ દારૂ છૂટથી વેચાય છે એ નગ્ન સત્ય છે. અને એની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસ બરોબર કાર્યવાહી નથી કરી રહી, એ પણ કહી શકાય એમ છે. કારણ કે કદાચ એવું કહી શકાય કે 30% પોલીસ જે બરોબર કામ નથી કરી રહી, એના કારણે આવા દ્રશ્યો થાય છે. બાકી તમે જે એરિયામાં તમે કામ કરતા હો એ એરિયાની અંદર તમારા પોતાના ખબરી હોય છે, ક્યાં આગળ કયો જૂનો દારૂ કે દેશી દારૂ વેચાય છે, એની ધ્યાન હોવું જોઈએ. દારૂ નાબૂદીની વર્ષોથી આપણે વાત કરીએ છીએ, પરંતુ એ થઈ નથી શકતું. લોકો દારૂના એટલા બંધાણી છે કે ફોન કરીને તમને કદાચ 1-2 કલાકમાં દારૂ પ્રોવાઈડ થાય. હું એવું કહીશ કે રાજ્ય સરકારની મંશા છે કે આ બધું રોકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચારી પોલીસ છે એ પોલીસના કારણે આ જે વસ્તુઓ છે રોકી નથી શકાય. અને આવા પોલીસ વાળાઓ જે તે હદના હોય એમને ખાલી સસ્પેન્ડ ન કરતા, એમને ખાલી પોતાની વાત મૂકવાનો પણ મોકો ન આપવો જોઈએ. કારણ કે ભૂલ એ ભૂલ છે, નિગ્લિજન્સ એ નિગ્લિજન્સ છે. કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે, એમની ફરજ આવે છે, એમને કાયદાની ભાગરૂપે એમને પેટ્રોલિંગ કરીને એમને ખબર હોવી જોઈએ કયા લોકો શું પર્ટિક્યુલર એરિયા આપ્યા છે, એરિયા મુજબના. અને સત્તાધારી પક્ષ પણ છે, ઓપોઝિટ પાર્ટી વાળા લોકો પણ છે, બીજી અન્ય પાર્ટી વાળા લોકો પણ છે. આ બધાની જોઈન્ટ મિટિંગો થવી જોઈએ કે ભાઈ આ દૂષણો છે તો આ દૂષણોને ડામવા માટે કોણ બરાબર કરે, કોઈના છાવડશે નહીં. આ બધું કરીએ તો કદાચ થઈ શકે. કદાચ હું તો એવું કહીશ બહુ 20 દિવસ તો ઠીક છે, બાકી તમે 120 દિવસ ટાઈમ આપો તો આખું ભારત બદલાઈ શકે એમ છે, જો ઓનેસ્ટીથી ભ્રષ્ટાચાર મુક્ત રહીને જો ભારતમાં કામ કરવામાં આવે તો. અને ગુજરાતનું નામ સૌથી વધારે ખરાબ થતું હોય તો દારૂના લીધે સૌથી વધારે દારૂ અહીંયા પીવાય છે, એ એક નગ્ન સત્ય છે. પરંતુ આને રોકવા માટેના તમામ પ્રયત્નો કેમ નિષ્ફળ નીવડે છે? જ્યારે કહેવામાં આવે છે ત્યારે ચેક કરવામાં આવે છે. અત્યારે આમાં દારૂ મળ્યો છે કે નથી મળ્યો એ વાત અલગ વસ્તુ છે, પરંતુ દારૂ વેચાય છે એ વસ્તુ છે કે લોકો બિંદાસ કહેતા હોય છે 1 કલાકની અંદર તમને ડિલિવરી મળી જશે. આટલું ઈઝી ક્યાંય નથી. અગર જે જગ્યાએથી દારૂ આયાત કરવામાં આવે છે, હું તો કહું એરપોર્ટ, અમદાવાદના એરપોર્ટ પર જે ડ્યુટી ફ્રી આપે છે એ પણ બંધ કરી દો, એ પણ બંધ કરી દો. એ આવવો જ ના જોઈએ. અગર ગાંધીનું ગુજરાત છે તે ગુજરાતની અંદર દારૂ બિલકુલ એક લેશ માત્ર જેને પીવું હોય એના માટેના પર્ટિક્યુલર એક જ, ભલે 10-20 કિલોમીટર દૂર જવું પડે એમને પીવા માટે, ત્યાં બેસીને જ એક જ હોટલને પરમિશન આપો, ત્યાં બેસીને જે પી શકે, ઘરે ના પીવા. સોનલબેન, બહારથી આવતો દારૂ બંધ કરી શકીએ, પરંતુ જે આપણા ગુજરાતમાં જ ઠેર ઠેર હાટડીઓ ચાલી રહી છે દેશી દારૂની, તેનું શું કરવાનું? એનું એક તો પ્રશ્ન કહી રહી છું ને, એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ નિષ્ફળ છે. જે તે પોલીસ છે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવી જોઈએ. એ નહીં કરવામાં આવે
તો પ્રોબ્લેમ થઈ શકશે અને કરવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે અને એક્શન્સ લેવા જોઈએ. જી હાર્દિકભાઈ, એક તો દારૂનું વેચાણ અને પીવા પર પ્રતિબંધ છે, તેમ છતાં પણ ઠેર ઠેર જે દેશી દારૂની છે તે હાટડીઓ ખુલ્લેઆમ ચાલતી હોય છે. કેટલીક વાર તો જનતા પણ જઈને રેડ કરતી હોય છે, તો શું પોલીસના ધ્યાનમાં આ નહીં આવતું હોય? મેં ગઈકાલે દરેક ચેનલોના માધ્યમથી જણાવ્યું છે કે આજથી 4 મહિના પહેલા મેં પ્રધાનમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, ગૃહ સચિવ, ગૃહમંત્રી, ડીજીપી, આઈજી અમિતભાઈ ચાવડા, શક્તિસિંહ ગોહિલ સાહેબ, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે કે ખેડા જિલ્લાની અંદર દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો વેપાર આટલા લોકો કરે છે. મારી ઉપર અમિતભાઈ ચાવડા સાહેબનો પત્ર આવે છે કે અમે ગૃહમંત્રી શ્રીને જાણ કરેલી છે, છતાં જો આજ મારા પત્રને ધ્યાન ઉપર લીધો હોત અને નાથવામાં આવ્યો તો આજે આ કાંડ થયો ના હોત. અને બેને કહ્યું એ તેમ સાચી છે કે 30% પોલીસ વાળા એવા છે કે જે આ ધંધો કરાવે છે, તેમના ખબરીઓને ખબર હોવા છતાં આ વસ્તુ થઈ. અને આજે જ્યારે ખેડા જિલ્લાની પર્ટિક્યુલર વાત કરીએ તો 24 વર્ષથી એક જ વ્યક્તિ ખેડા જિલ્લાની આજુબાજુને વારંવાર નડિયાદ આવતો હોય અને એના જ વિસ્તારમાં જ્યારે આ થતું હોય તો શું મારી જિલ્લા અધિક્ષકને એવી માંગ છે કે તાત્કાલિક એને સસ્પેન્ડ કરવામાં આવે, એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને મૃતકોના જનના પરિવારોને એની પ્રોપર્ટીમાંથી વેચી અને એમને ફંડ આપવામાં આવે. અને 5 વર્ષથી વધુ જે અને વધારેમાં વધારે જિલ્લામાં આવતા હોય પોલીસ વાળા, એમને તાત્કાલિક દૂર કરવામાં આવે. ત્યારે કેમ એના એ જ અધિકારીઓ અહીં હોય છે? કયા નેતાના આશીર્વાદથી એ આ જ લોકો નડિયાદની અંદર જુગાર ચલાવે છે, આ જ લોકો નડિયાદની અંદર દારૂ વેચવા દે છે? અને ખરેખરી વાત એવી છે, પહેલાના સમયમાં એવું હતું કે દારૂના બુટલેગરો દારૂ વેચતા હતા. અત્યારે પોલીસના જ વહીવટદાર બુટલેગર થઈ ગયા છે. તે જ દારૂની ટ્રકો મંગાવે છે અને તે જ વેપારીઓને ડિસ્ટ્રીબ્યુટ કરે છે. બેન કે છે સાચી ઘરે ડિલિવરી મળી જાય છે. વાત સાચી છે. અને અમે જ્યારે પોલીસ અધિક્ષક શ્રીને રજૂઆત કરી છે ત્યારે એમણે ચોક્કસ પગલા લીધા છે. આજે જ્યારે એલસીબી તપાસ કરી છે, એલસીબી એ ચોક્કસ પગલા લીધા છે. પણ હું હજુ કહું છું કે અમુક પોલીસના વહીવટદારો જે 24 વર્ષથી ખેડા જિલ્લામાં છે તેમને તાત્કાલિક દૂર કરી સસ્પેન્ડ જ કરવા જોઈએ. જી સોનલબેન, પોલીસની પણ સાઠગાંઠ હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે ત્યાં રેડ કરવામાં આવે, જે દેશી દારૂની હાટડીઓ ચાલતી હોય છે ત્યાં રેડ કરવામાં આવે, થોડો સમય જાય ફરી પાછી ચાલુ થઈ જતી હોય છે. તો આ બધીને નાબૂદ કરવા માટે શું કરવું જોઈએ? મેં પહેલા પણ કીધું ને અત્યારે પણ હવે એટલી જેમ આ ભાઈએ કીધું એમ આ વહીવટદારો કેમ નિમાયા છે? શેના માટે? એમને તો એવો તો કેવો મોટો વહીવટ કરવાનો કે પોલીસ સ્ટેશનમાં વહીવટદારો જોઈએ છે? શેના માટે? આ જે ભ્રષ્ટાચાર નાબૂદી છે એ કરવી જરૂરી છે. મેં પહેલા પણ કીધું હતું કોઈ બે વ્યક્તિ ભારત બદલવા માંગે છે ને એના માટેનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ પોલીસ એનું જે 30% પોલીસ ગણી રહ્યા છે એ પોલીસ અને અમુક એવા નેતાઓ પણ આવી ગયા કે જેમને ખાલી રાજકારણમાં રસ નથી, એમને ખાલી પોતાના ઘર ટેન્ડરો પોતાના ઘરે આવે, પાસ કરાવીને કેવી રીતે પોતાના સંબંધીઓને મળે, પોતાની તિજોરીઓ કેમ ભરાય, એમાં આ ગંદુને જે વરવું પોલિટિક્સ છે એના કારણે ભારતની અને ગુજરાત રાજ્યની આ પરિસ્થિતિ છે. અને આવા લોકોને હવે દૂર કરવાનો સમય પાકી રહ્યો છે. હવે વોટો ના મળે ને તો ચાલશે, પરંતુ દારૂ બંધી કરી દો કાં તો દારૂ ખોલી કાઢો કે જેના કારણે રેવન્યુ તો જનરેટ થાય. એટલો બધો દારૂ પીવાય છે કે જેથી ગુજરાતને નુકસાન થઈ રહ્યું છે. અગર જો એ લીગલી લાવવામાં આવે તો એના કારણે ઉપરથી એ પૈસા વિકાસમાં કામ લાગી શકે. બેમાંથી એક તો કરો, કારણ કે એટલો બધો દારૂ પીવાય છે. જે કન્ટ્રી, હું તો એવું માનું ગાંધીના ગુજરાતમાં દારૂ નહીં હોવો જોઈએ, દારૂ ના વેચાવો જોઈએ, એની હિમાયતી છું, પરંતુ ઇલીગલી એટલો દારૂ વેચાય છે કે જેમાં રેવન્યુનો પણ ગુજરાત રાજ્યને નુકસાન થાય છે. અને વહીવટદારોની નાબૂદી, પોલીસ આખું મેન્યુઅલ બદલે, પોલીસની આખી ટ્રેનિંગ બદલે, એ લોકોનો નાર્કો ટેસ્ટ દર મહિને કરો કે કેટલા ભ્રષ્ટાચારી છે. ત્રિનેત્રની સિસ્ટમ છે તો પણ પોલીસ સ્ટેશનની અંદર અમુક કેમેરા નથી. કેટલા વાગે ફરિયાદ લીધી, ઓનલાઈન ફરિયાદો કરવાનું કીધું તો બી એમાં પણ ઓનલાઈન ફરિયાદ કરે તો બી લીગલી ફરિયાદ નથી પાડતા. કરે અમે અમારી રીતે રિપોર્ટ ભરી દીધો, પોતાની રીતે બધું ચલાવે છે એ લોકો. ખાલી ઇન્ફ્લુએન્શિયલ લોકો. આ સામાન્ય જનતા માટે ભારત દેશમાં કાયદો વ્યવસ્થા કાનૂન બધું જ છે, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ પ્રોબ્લેમ અત્યારે ફેસ કરી રહ્યા છે. એમાં ગરીબ લોકોને અને જે કદાચ વૃદ્ધ લોકોને ન્યાય મળવો જોઈએ, ન્યાય નથી મળતો. કોઈ વ્યક્તિ તમારા ઘરમાંથી અગર તમે ગુમાવો છો કોઈ પણ પીણું પીવાના લીધે તો એના માટેના જવાબદાર કોણ? તો બધા આવી ગયા,
ઓપોઝિટ પાર્ટી બી આવી ગઈ. કોઈ કાંડ થયો ને આજે બોલવા માટે આવે છે, વાત કરીએ છીએ. હાર્દિકભાઈ તમને નથી કહેતી, મને માફ કરજો કદાચ બેન સમજીને, પરંતુ આજે તમે કહો છો તમે ચીઠીઓ લોકો કેમ ના કરે? મીડિયા બોલાવો. મીડિયા સિવાય કોઈ વસ્તુ પોસિબલ નથી. જ્યાં સુધી મીડિયામાં કોઈ વસ્તુ ના આવે ત્યાં સુધી કોઈ હલતું નથી. અને આને હું તો 24 કલાક તો બહુ કહું છું, જો ધારે ને તો બધો દારૂ 12 કલાકની અંદર બંધ કરી શકાય. એક સાથે તમે એકવાર અભિયાન ઉપાડ્યું, આજે આવ્યું ટીવીમાં, એટલે હમણાં અઠવાડિયું ચાલશે, અઠવાડિયા પછી ઠપ, બાકી બધા પછી પાછું ચાલુ. અરે ભાઈ, એક ટીપુ દારૂ ના વેચાવો જોઈએ. એક ટીપુ દારૂ કેમ મળે ગુજરાતની અંદર? શેના માટે? જેનો પ્રોબ્લેમ. અને કેટલી પરમિટો કેન્સલ કરો. લોકોને કમરના દુખાવા છે, ખોટા સાંજ પડે દારૂ પીને બધા ફરતા હોય છે. રસ્તામાં તમે સાંજ પડે ચાલો તો 151 કરવા માટે તમારે લાઈન ભરાઈ જાય. એટલા બધા દારૂ પીધેલા લોકો તમને રસ્તામાં મળે છે. શેના માટે? દારૂ મળે તો પીવે ને, પીવે જ નહીં તો મળે તો પીવે. પીવાની ઈચ્છા થાય, પણ લેવા ક્યાં જાવ તમે? અને જે દેશી રીતે દારૂ બનાવે એટલું ગંદી રીતે બનાવે છે, લોકોનું મૃત્યુ થાય છે. કેવા કેવા પણ ટિંચરો વેચાય છે, લોકો પેઇન કિલર હોય એ લેતા હોય છે, ઉધરસની દવાઓના નામે ધંધા કરતા હોય છે. અરે શું કરી રહ્યું છે ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ? શું કરી રહ્યું છે? એ લોકોની પણ ફરજ આવે છે. ઇવન મેડિકલની અંદર પણ અમુક દવાઓ બેન કરવી જોઈએ. આ બધી જ વસ્તુઓનું એકદમ પર્ટિક્યુલર વિભાગ, પૂરતો પગાર મળે છે. ખાલી એક નિષ્ઠાથી જે સોગંદ લેવામાં આવે છે ને, સોગંદ મુજબ અગર કામ કરે ને, તો કદાચ આ પરિસ્થિતિ આપણા ગુજરાતની કે આપણા ભારત દેશની ન હોય. બહુ તો આપણે બહુ ઈચ્છીએ છીએ કે આપણો દેશ બદલાય, પણ અમુક ભ્રષ્ટ અધિકારીઓને ડિસમિસ કરીને એમને આપણી સાલ્વાડોર જેવી જેલમાં નાખવા જોઈએ અને એમની પ્રોપર્ટીઓ ગણવી જોઈએ, એવું મારું માનવું છે. જી હાર્દિકભાઈ, તમને પણ નથી લાગતું કે આમાં વિપક્ષ પણ ક્યાંક કાચું પડે છે? કારણ કે જ્યારે પણ કોઈ ઘટના બનતી હોય છે ત્યારે જોરશોરથી તેનો વિરોધ કરવામાં આવે છે, પરંતુ જેમ જેમ દિવસો વીતે છે વિપક્ષ પણ પાણીમાં બેસી જાય છે. જો આ મુદ્દાને તમે બળપૂર્વક ઉઠાવો તો કદાચ આના ઉપર કોઈ પગલાં લેવાઈ શકે. અરે બેન, હું તો એક બ્રાહ્મણ છું અને દારૂનો વિરોધી છું. હું તો કાલથી રોડ ઉપર બેસવા તૈયાર છું. હું શું કહું છું, હું કાલથી રોડ ઉપર દારૂ ના મળે તેના માટે બેસવા તૈયાર છું. શું સત્તા પક્ષ મને સાથ આપશે? મારી નડિયાદ સાક્ષર ભૂમિ છે. સંતરામ મહારાજ વિશ્વવિખ્યાત છે, જેનું દેશ વિદેશમાં નામ છે. સરદાર પટેલની જન્મભૂમિ છે. એક બાજુ લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે, એક બાજુ રાજા રણછોડ બિરાજે છે. છતાં આ વહીવટદાર પોલીસ વાળા જ આ બધા ધંધા કરાવે છે. હજુ કહું છું, અને જેઓ વારંવાર નડિયાદની અંદર આવે છે, દેશી દારૂનું હબ નડિયાદ છે. બેને કહ્યું તે પ્રમાણે પોલીસ ધારે તો સંતરામ મંદિરમાંથી એક ચપ્પલ ના ચોરી શકે, તો આટલો મોટો દારૂનો ધંધો કઈ રીતના થઈ શકે છે? નડિયાદની અંદર 1.5 વર્ષ પહેલા એક આખું કન્ટેનર પકડાયું છે. અહીંયા મૌધામાં અને આજુબાજુ મારી વિધાનસભાને છોડીને આજુબાજુ દારૂના હબ બની ગયા. 2 દિવસ પહેલા જ હજુ બેંક મેનેજર ગાડીની અંદર દારૂની મહેફિલ માણે છે, કાચના ગ્લાસ પકડાય છે, 2 વ્યક્તિઓને ઉડાડી દે છે. તો આ બધી જવાબદારી કોની આવે? એક વિપક્ષ તરીકે તો મેં પ્રધાનમંત્રી શ્રીને રજૂઆત કરી છે, ગૃહ રાજ્યમંત્રી, મુખ્યમંત્રીને ત્યાંથી પત્ર આવેલા છે. તો ત્યાંથી તમને શું જવાબ મળ્યો છે? તમે રજૂઆત કરી છે તો ત્યાંથી શું જવાબ મળ્યા છે? ત્યાંથી એક પત્ર આવ્યો છે મુખ્યમંત્રી શ્રી કાર્યાલયથી કે આ તમારી તપાસ અમે આગળ ધપાઈ છે, અને હા, એના આધારે એટલું થયું, એસએમસી એ રેડ કરી છે. મેં નિર્લિપ્ત રાય સાહેબને વોટ્સએપ થી જાણ કરેલી છે કે આ જગ્યા ઉપર, અને મને કોણ, હું દારૂનો બંધારણી નથી, મને ક્યાંક તો ક્યાંક કોઈ પોલીસ કર્મચારી, ક્યાં તો સમાજના કોઈક આગેવાનો જ કે છે કે અમારી આજુબાજુ દારૂના ધંધા થાય છે, અને ફોટા પાડીને અમે મોકલીએ છીએ. બેન સમજો, આ દારૂ જયારે 40-45 વર્ષની ઉંમરનો માણસ પીવે તો હું એને રોકી શકવાનો નથી. પણ દુઃખની સાથે કહું છું, આજે મારા નડિયાદનો 18 વર્ષનો યુવાન દારૂના રવાડે ચડી ગયો છે, ડ્રગ્સના રવાડે ચડી ગયો છે. આ ઉડતું પંજાબ થવા જઈ રહ્યું છે. મારું નડિયાદ સાક્ષર નગરી હતું, જે હવે દારૂની નગરી તરીકે ઓળખાય છે. આની અંદર મારો ક્યાંય સ્વાર્થ નથી. હું તો અપીલ કરું છું કે સાથ આપો, સહકાર આપો. નડિયાદની, ગુજરાતમાં દારૂ વેચાય પણ મારા નડિયાદમાં ના વેચાવું જોઈએ. પણ કેમ? પણ સત્તાધારી પક્ષના અમુક નેતાઓ અને એમના વહીવટદાર પોલીસ વાળાને કારણે આ શક્ય બનતું નથી. બાકી ધારે ને પોલીસ તો નડિયાદની અંદર દારૂનું ખાલી બોટલ ના મળે. જી સોનલબેન, આટલા લઠ્ઠાકાંડ સર્જાયા છે, અનેક લોકોના મોત પણ થઈ ગયા છે, કાર્યવાહી પણ કરવામાં આવી છે, અને જે સમાચારો પણ સામે આવતા હોય છે, શું તમને લાગે છે કે આટલા ટાઈમમાં કોઈ દાખલારૂપ કાર્યવાહી થઈ હોય? અને નથી થઈ તો પછી કેમ નથી કરવામાં આવતી? કેમ ઉદાહરણરૂપ કાર્યવાહી નથી થતી?
આઈ ડોન્ટ નો વાય પીપલ આર વેરી અનસેન્સિટાઇઝ. મને બહુ દુઃખ થાય છે કે અનનેસેસરી એ લોકો જ્યારે જરૂર હોય ત્યારે લોકોના ડ્રમ ઊંધા કરી નાખશે અને મીડિયાને લઈને જોડે ચાલશે, પછી હતા એવા ને એવા. એનો કોઈ મતલબ નથી રહેતો. કોઈ પણ વસ્તુ સ્થાયી રૂપે નિવારણ નથી આવતું. મેં પહેલા કીધું ને, કદાચ 24 કલાક નહીં 12 કલાકમાં એ ધારે ને તો બધું બંધ થઈ શકે છે. એક ચકલું બી તમારું ત્યાં પર ના મારી શકે અગર તમે બહુ એકદમ ધ્યાનપૂર્વક કોઈ કાર્યવાહી કરતા હોવ તો થઈ શકે એમ છે. પરંતુ ભ્રષ્ટાચાર અને હું તો કહું જે પણ મોટા નેતા છે, તમને ફોન આવે છે ને એમ કે છે ને ચાલુ રહેવું જોઈએ, એમને બી કાઢો અને એમના ફોટા એમના કોલ રેકોર્ડ કરો અને મીડિયામાં આપો ને તો તમે લાઈવ કરો કે આ નેતાએ મને કીધું છે કે આ ચાલુ રાખવાનું છે. આ પોલીસ અધિકારી એવું કહે છે કે તારે અરે બુટલે કરો. અરે મેં પોતે પણ એકાદ બે જગ્યાએ કમ્પ્લેન કરેલી છે. લોકો જે કહેવા આવે ને એ લોકોને એટલો ભય હોય છે, એ લોકો એટલા જબરજસ્ત થઈ ગયા હોય છે કે 50 વર્ષથી દારૂ વેચતા હોય છે અને બીવડાવે એ લોકોને ઘરમાં સળગાઈ મારવાની ધમકીઓ આપે છે, ખાલી બાતમી આપે છે ને એ લોકોને. અરે પોલીસ પાસે સત્તા છે, સત્તા આગળ બધી જ વસ્તુઓ નકામી છે. કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આ જેટલા ચમરબંધી રહે ઉપાડીને નીચે મૂકો. હવે સમય આવ્યો છે કે સારા લોકો પોલિટિક્સમાં આવે, એજ્યુકેટેડ લોકો પોલિટિક્સમાં આવે, ભણેલા ગણેલા લોકો આવે અને ભ્રષ્ટાચારનું જે રાજકારણ છે બંધ કરવું ખૂબ જરૂરી છે. અને હું તો કહું પોલીસની અંદર આખી ટ્રેનિંગ થી લઈને ધડ મૂળથી બધું જ ચેન્જીસ થવા ખૂબ જરૂરી છે. તો જ કદાચ આપણે આગળ આવી શકીએ. બાકી એવરી ડે કમ્પ્લેન નોંધવાની બાબત હોય, ભ્રષ્ટાચારની બાબત હોય, લુખ્ખા તત્વોની બાબત હોય, છેડતીની બાબત હોય, બધી જગ્યા પર આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે ને એ લોકો ક્યાંક ને ક્યાંક અનનેસેસરી આ બધા પ્રોબ્લેમ આપણે ફેસ કરવા પડે છે. લોકો મરે છે. કોકનું કૂતરું ખોવાઈ ગયું હોય ને તે કૂતરું ગોતવાની અંદર આપણે દોડાદોડ કરી નાખીએ, પરંતુ દારૂ ક્યાં મળે છે ને કોઈને ના ખબર. જો સામાન્ય વ્યક્તિ અત્યારે ઓપોઝિટ પાર્ટીનો વ્યક્તિ આવીને ટીવી પર કહી શકતો હોય કે આ જગ્યા પર દારૂ મળે છે, આ વહીવટદાર 24 વર્ષથી છે, જો એ બિંદાસ બોલી શકતો હોય તો આપણને વસ્તુની પોલીસને ખબર ન હોય. હવે તમારા માધ્યમથી જે તે પોલીસ અધિકારી છે એને ફોન લગાવવો જોઈએ, એ લોકો સાથે વાતચીત કરવી જોઈએ, એમને કહેવું જોઈએ કે આ વ્યક્તિ કેમ આવે છે. અને વહીવટદાર પ્રથા નાબૂદ કરવી ખૂબ જરૂરી છે, કારણ કે એના કારણે ક્યાંક ને ક્યાંક પૈસાનો જે બી વહીવટ થાય છે, જે આ ફરિયાદી પાસે બી પૈસા, આરોપી પાસે બી પૈસા, આટલું બધું ન હોય. ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવું જરૂરી છે. અગર જો ભારતને વિશ્વગુરુ બનાવવું પડશે. અને પોલીસના કારણે ખૂબ જ નામ દરેક જગ્યા ઉપર, ઇવન સરકારનું નામ પણ ખરાબ કરતી હોય તો એનું કારણ માત્ર ને માત્ર પોલીસ છે. પોલીસ માં જયારે આવે છે ત્યારે એમને એવી ખબર હોય છે કે અમારો આટલો પગાર છે, એટલા પગારમાં પૂરું નથી થતું તો ઘેર બેસી જાઓ. તમારે ભ્રષ્ટાચાર કરવા માટે તમે પોલીસની નોકરી કે કોઈ ગવર્મેન્ટ નોકરી નથી લેતા. તમે ગવર્મેન્ટ નોકરી લીધા બાદ તમે એનો મિસયુઝ કરો છો. લાંચ, રૂશ્વત, હપ્તાખોરી. એ લોકોના સામાન્ય માણસો ખાલી એએસઆઈ એ લોકોના બંગલા જુઓ ને તો ઈડીએ બીજે ક્યાંય નેતાઓ ઉપર કામ ના કરતા આવા લોકો ઉપર કામ કરવું જોઈએ. એ લોકોના બંગલા જો સોનલબેન, આમાં ખાલી માત્ર પોલીસ જવાબદાર છે? શું હપ્તા માત્ર ખાલી પોલીસ લે છે કે પછી ઉપર સુધી બી પહોંચે છે? હવે એની આપણી પાસે પુખ્તા માહિતી નથી, પરંતુ એવું કહેવામાં આવે છે કે જે ઉપર સુધી હપ્તા જતા હોય છે એમાં લોકલ વ્યક્તિઓ બધા આવી ગયા. હું તો એવું કહું છું કે જયારે આ 3 વ્યક્તિઓ મળે છે એની આખી કમિટી બેસાડો. લોકલ કોર્પોરેટર આવી ગયો કે નગરપાલિકાનો જે પણ વ્યક્તિ આવ્યો એ આવી ગયો, ઓપોઝિટ આવી ગયો, એના અન્ય પાર્ટીના લોકો આવી ગયા, પોલીસ આવી ગયા, બધા ગાડી મૂકો અને પાર્ટીઓ જ નક્કી કરે કે તમારા એરિયામાં કઈ મળે છે, તમને ટિકિટ નહીં મળે, ચલો નીકળો બહાર. તમે કેમ જાણ નથી કરી, તમે કેમ નોંધ નથી આપી? આ બહુ જરૂરી છે. અને ધાર્મિક સ્થળો તો બહુ સારા ધાર્મિક સ્થળો દરેક જગ્યા ઉપર છે. અને ગાંધીના ગુજરાતમાં નહીં, આપણા ભગવાનની આ પવિત્ર ભૂમિ છે. આ પવિત્ર ભૂમિ પર દારૂનું વેચાણ થવું જ ના જોઈએ. પણ અહીંયા તો 1 કલાક તો બહુ છે, તમે ડિલિવરી બોય ઘરે આપી જાય. ઘણી જગ્યાએ તો એવા પણ કિસ્સા છે કે જે દારૂનો બંધ કર્યો, બુટલે કરે તો પોલીસ એમ કે ના તમે ચાલુ કરો, કઈ વાંધો નહીં, અમે જોઈ લઈશું. આવું પણ જોવા મળે છે. આવું લોકો પોતે જ આપણને જાણીને આપણને એમ થાય કે ખરેખર આ વસ્તુઓ સાચી હોઈ શકે. આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. એટલે એક્શન્સ લેવા અને હવે બહુ થયું. હવે બહુ સમય પાકી ગયો છે. ચાહે વિકાસની વાત હોય, ગટરની વાત હોય, રોડની વાત હોય, રસ્તાની વાત હોય, અસામાજિક તત્વોની વાત હોય, દરેક વસ્તુની જવાબદારી હવે ખાલી ઇલેક્શન લડવાથી ને એ લોકોની ફરજોના ભાગરૂપે એમને પણ જે શપથ લેવડાવવામાં આવે છે એમાં પણ એમને એરિયા મુજબનો એના વિકાસ એક રૂપિયો ક્યાં ખર્ચો એ કરવું જોઈએ. તો જ કદાચ આ દેશ આગળ જઈ શકશે. હવે બહુ થયું. બાકી ડિબેટો કરીને રોજ 4000 ટીવી ડિબેટ કરી છે, રોજ 8 ડિબેટો કરીએ છીએ. મનમાં એમ થાય છે કે આપણે કેટલું જાગૃતિ લાવીએ છીએ છતાં પણ ઠેરના ઠેર જ ઉભા છે. સાચી વાત છે. જી જી જી. સોનલબેન અને હાર્દિકભાઈ, આ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો પોલીસે તો આ કેસમાં સમગ્ર તપાસ હાથ ધરી છે. હવે આગળ ખબર પડશે કે આ લઠ્ઠાકાંડ છે કે નહીં તેના વિશે. તો આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.